મારી મેલડી દેવી જય કાવડા પછી મારી હારને અમારા મોહન દાદાના વ્યવહારની દેવી મારી હારને અમારી મેલડી હેઠો પડવા દશના મારી હું ગરીબ છું મારો બાપ ગરીબ છે બેઠેલી મારી મોહન દાદાની મેલડી દુબળી નથી મારી મધરી રાતનો સમય બને મને વેકરિયાને અમારી મેલડી આંભરે મારી ક્યાં ગઈ મારી હવા વેચની કાલી નાગલી મારી મેલડી તને મારી બોલાવું મારી તેદડીને કોઈ થી ટકોરા કરાય નહીં એમ મારી મોહન દાદાની મેલડીને હાલી કહેવાય ન મારી હાલ્યા હંસાબેન ઘનશ્યામભાઈ વીરગામા 501 રૂપિયા આપી અને મારી વીરગામાની મારી ભગવાન બાપાની ચામુંડા માં બહુચર નો માંડવો હતો તાળી પડો જોરદાર મરવા ધન્યવાદ પણ સાહેબ જગતની માલપા આજ મારી મોહન દાદાનો વ્યવહાર મારી બાવળિયાના પાદરમાં બેઠી છે ભાઈઓ મારા વેકરિયાનું માવતર જેને કહેવાય પણ એક દી આ ચોથી પેઢીએ માતા જાગૃત થઈ છો વાલજી બાપા ચોથી પેઢીએ માતા જાગૃત થઈ છે પણ એક દી રાજા સાહેબ વખતે અમારા મોહન બાપાને ભાવનગરની જિલ્લા જેલની માલિપા સાહેબ કેદ કર્યા હતા પણ સાહેબ એ ભાવનગરની જિલ્લા જેલની માલિપા તેથી મોહન બાપા રાતના 12 ટકોરે મારી જોગમાયા મારી મેલડીને યાદ કર્યા હશે ને એ મારી મેલડી દેવ મારી જોજે હો મારી ધણીનો કોઈ ધણી નથી પણ ખરેખર આજ મારી બાવળિયાના પાત્રની માલપા મારી જોગમાં તો મેલડી દેવ બેઠી હોય ને તો મારી કાલ દિવસ ઉગે અને કોર્ટની માલપા મને રજૂ કરશે અને જજ સાહેબ પોતાની ખુરશી ઉપર આવી અને મારી મને સજા આપી દેશે ને તો મને એની કોઈ વ્યાધિ નથી પણ માં મને એક જ વાતનું દુઃખ છે કે દેવી મારી મને સજા સપાઈ દે એની મને કોઈ વ્યાધિ નથી ઉપાધિ નથી પણ માં મને એક જ વાતનું દુઃખ છે કે મને સજા સપાઈ જશે ને તો મારા ઘરની માલપા જે મારા નાના નાના પહોંડા રહે ને દેવી રોઈ રોઈને મરી જશે ઓ મારી મેલડી રાતના 12 ટકોરે મારી જોગમાં ભાવનગરની જિલ્લા જેલની માલપા પહોંચી ગયા હો અને મારી જોગમાં મેલડી દેવે ગેબી અવાજ કર્યો મારા મોહન આમાં શું મને મેલડીને ઓશિયાળા હુડા પાડીશું શું મને ટકોરવા મારશો
તને એવું ઉપાધિ છે ને કે કાલે સવારે જજ પોતાની ખુરશી ઉપર આવીને મને સજા આપી દેશે, પણ મારા મોહન ભુવા મારી ઉપર ભરોસો રાખ. કાલે 11 વાગે કોર્ટ ખુલે અને 2 ફોજદાર તને કટઘરાની માલ પર ઉભો રાખે અને જજ સાહેબ પોતાની ખુરશીઓ ઉપર આવીને બેહે અને તને સજા આપવાની તૈયારી કરે અને ભલામણા મેલડી કે એના લેખમાં મેખ મારી અને જો તને નિર્દોષ નો છોડાવું ને તેથી તો બાવળીના પાદરમાં હું મેલડી નો હોય બા, મેલડી નો હોય બા. આય મેલડી, આય મેલડી, મારા ગરીબ રાખવાના રતન કહેવાય. એ મારા પંકજ ભુવાની એક બાળ ભક્તિની મારી મેલડી તને બોલાવું. આય મેલડી, આય મેલડી, આયશા, આયશા. મારી હારા ના ગાદે હો બેહી જાય, બેહી જાય, પણ યા તો મારા ભાગલ ગાડાનો ફેરું ભઈ. આમાં વામા વામા એ મારે તારો ભેગ છો આમાં. પણ સાહેબ મેલડી બોલે હો, જગતની માલિપા જાઓ મારી વેકરિયાની વસ્તી. મારો પંકજ ભુવો નાનો છે પણ એના કાંઠે 100 વર્ષે ઉતરીને હું મેલડી નાની નથી હો, નાની નથી હો. એકવાર કદાચ પારકા ગામના સીમાડા કદાચ મારો પંકજ ભુવો હાલ્યો જાય અને એની સામે કોઈ લાંબી આંગળી કરે અને ટેરવા જો ખાઈ નો જાવ ને તેથી તો બાવળીના પાદરમાં હું વેકરિયાની પૂજેલી મેલડી નો હોય ભાઈ હો. એટલે મેં કાયમી બોલ્યું છે ને ભાઈ કે કોઈને રૂપિયાનો પાવર હોય, કોઈને નાણાનો પાવર હોય, કોઈને માણાનો પાવર હોય, પણ સાહેબ આપણે મેલડી વાળા છે, આપણે મેલડીનો પાવર છે ભાઈ હો. પછી આપણી વેકરિયાની મેલડી હોય કે મુંગલપુરના ઢોરે બેઠેલી મેલડી હોય, પણ મેલડી તો મેલડી છે ત્યારે, તો મેલડી છે ત્યારે તુજ કોરટ મારો એ તું કાયદો મારો આ કરી દે ગુના માફ મેલડી એ હવે જાજ સોય મારો એ આયમ મેલડી વાલા છીએ અમે મેલડી ના જીવાના એ આયમ મેલડી વાલા છીએ અમે મેલડી ના જીવાના જય મુગલપુરના ઢોરાવાળી બસ બોલો મેલડી મહારાજની. હાલો ભાઈ લાલજીભાઈ ગોધાવટા હાલો આપાના